सूक्ष्म वेद सुनाओ मेरे दाता, सदगुरु राम ने दिया। श्याम वेद, ऋग्वेद, अर्धवेद और अर्थवेद आ चार वेदों प्रगट छे। पण आ तो पांचमा वेदनी जे वाणीनुं भजन आपणे सांभळ्युं કે સોય વાત કોઈ જાણે ઝવીરલા, જે કોઈ એવો સુરવીર અને એવો મરજીવો પુરુષ આ સૂક્ષ્મ વેદની વાતોને સમજી શકે, જેને અમરવેદ કહેવામાં આવે છે, સૂક્ષ્મ વેદ કહેવામાં આવે છે. એમ જેમ જાગૃતિ આપણી અવસ્થા છે અને એની અંદર જે વાણી પડી છે, અર્થાત સપનામાં પણ વાણી પડી છે, અર્થાત આપણા મહાકારણમાં વાણી પડી છે, અર્થાત આપણા કારણ દેહની અંદર વાણી પડી છે, જેને પરાપ્રસંગથી મજ અને વેખરીની ગણતરી કરી છે. વાણી એટલે ખાલી ભજનની વ્યર્થા નથી, બોલવી એ પણ વાણી છે. પણ વાણી પરાની વાણીનો શબ્દ કોઈ દી પલટે નહીં. હવે એક ભજન એવું લેવું છે મારે કે જેની અંદર બધાને બોલવાનું છે, વાય વાય બધાને બોલવાનું છે, બરાબર. કારણ કે સવારામજીના શબ્દો છે ને એની અંદર ખાસ આપણે વિચાર કરવાનો છે. વિચાર કરવા માટેનું શા માટે કહું છું કે સંતો આગળ બધા બોલ્યા છે કે સત્યનો વિચાર કરો, જેસલ કરી લે વિચાર, બીજું કંઈ નથી કીધું. એ જેસલ તારે કે તપ કરવાનું છે, તારે ધામ કરવાના છે, કે તારે તીર્થ કરવાનું છે, એવું નથી કીધું. બસ જેસલ કરી લે વિચાર. જો તું સત્યનો વિચાર નથી કરતો તો માથે ગમનો માર છે. ઘણા ભજનની અંદર જમણા જીવને લેવા આવશે, આવું આપણે સાંભળવીશું. પણ જે સદગુરુનો બનેલો બાળક છે, સદગુરુનો જે પ્રેમી છે, સદગુરુ શબ્દનો જે અધિકારી છે, અને જેની પાસે સદગુરુનું જ્ઞાન છે, જેની પાસે પોતાના સ્વરૂપનો પરિચય છે, એના માટે શું જમાવી? અરે જમ નહીં આવવા માટે તો જ્ઞાન છે, એના માટે તો આ માનવ અવતાર છે. ગરુડ પુરાણના શબ્દો છે, પણ એ તો ઘાતકી અને પાપાત્મા જીવ માટેની વાત કરી છે. પણ એમાં 16મા અધ્યાયમાં કીધું છે, ગરુડ કે ભગવાન આ તો બધું તમે 15 અધ્યાયમાં તો બહુ બીક લગાડી, પણ ખરેખર મને વાત કરો ને કે આ માણસના જે જીવાત્માની વાત તમે કરો છો, આનો મોક્ષ કેવી રીતે થાય? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે ગરુડ, માણસના જીવનો મોક્ષ જ્ઞાનથી થાય. તો હે મહારાજ, જ્ઞાન ક્યાં મળે? કે જ્ઞાન સદગુરુ પાસે. તો સદગુરુ શેના દ્વારા જ્ઞાન આપે? કે વાણી દ્વારા જ્ઞાન આપે. જો વાણી સમજાય અને એવા જ શબ્દો સવારામ જે કીધા અને વાણીથી બધા જીલ જો આવડે તો